શિયાળાના ઋતુની મોસમ બરાબર જામી રહી છે ત્યારે અબડાસાના નલિયામાં ઠંડીનો ચમકારો વધ્યો છે। શિયાળાની ઋતુની મોસમ બરાબર જામી રહી છે ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જેના કારણે લોકો ગરમ વસ્ત્રો પહેરવા તેમજ તાપણા કરવા મજબૂર બન્યા છે। સામાન્ય દિવસોમાં જે મોડી રાતભર લોકો અવરજવર કરતા હોય જેમાં ઘટાડો આવ્યો છે, રાતે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ઠેર ઠેર ચોક અને દુકાન બહાર રાત્રે લોકો ઠંડીથી બચવા તાપણાઓ કરી રહ્યા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળતી હોય છે। ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે અને વહેલી સવારે કાતિલ ઠંડી પડી રહી છે। રાત્રિના સમયે ઠંડીથી બચવા લોકો મોડે સુધી ફરવાનું ટાળી રહ્યા છે। અબડાસા તાલુકામાં ભારે ઠંડીના કારણે લોકો સાથે પશુઓ ઉપર શિયાળાની અસર વર્તાઈ રહી છે। ગાય અને ભેંસની દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો નોંધાઈ રહ્યો છે। લોકો ગરમ વસ્ત્ર, ખાણાપીણા અને તાપણાનો સહારો લઈ રહ્યા છે। વહેલી સવારે શાળાએ જતા બાળકો સંપૂર્ણ ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે। નલિયામાં વહેલી સવારે ઠંડી અને પવનનો જોર જોવા મળ્યો હતો। ઠંડીના કારણે લોકોના રોજિંદા કાર્યમાં ભારે હાલાકી પડી રહી છે। બજારોમાં લોકોની હાજરી ઘટી જવા પામી છે। ગરમ વસ્ત્રોની બજાર પહેલા શુષ્ક રહ્યા બાદ હવે ભીડ જોવા મળી રહી છે। ગત વર્ષની તુલનામાં આ ડિસેમ્બરમાં માસમાં ઠંડીનું જોર વિશેષ રૂપે નોંધાઈ રહ્યું છે, જેનો સૌથી વધુ અસર સવારે કામસર નીકળતા ધંધારથી શાળાએ જતા બાળકો પર વર્તાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। હું નીતિનદરજી, ગામ નલિયા। અત્યારે આપ જોઈ રહ્યા છો કે ડિસેમ્બરની જે ટોપ ઠંડી છે એ નલિયામાં અત્યારે વર્તાઈ રહી છે। અત્યારે નલિયાની અંદર પરિસ્થિતિ એવી છે કે ઠંડીના કારણે બજારના જે વેપારીઓ છે એ પણ દુકાનો મોડી ખોલે છે અને સામાન્ય રીતે જે ગ્રાહકી રહેતી હોય છે એ પણ ગ્રાહકી 50% થઈ ગઈ છે ઠંડીના કારણે। કારણ કે નલિયા છે મુખ્ય મથક છે અબડાસા તાલુકાનો અને આજુબાજુના ગામડાઓમાંથી જે લોકો આવતા હોય છે એ ઠંડી વધારે હોવાના કારણે આવવાનું નલિયા ટાળે છે। સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે એમનો પણ જે સરકારશ્રીએ થોડો સમય મોડો કર્યો છે તો એ પણ સારું પગલું છે અને વિદ્યાર્થીઓ પણ આ ઠંડીમાંથી બચવા માટે કરીને સ્વેટરનો અને એ સહારો લઈ રહ્યા હોય છે। અને ખાસ તો જે મોટી ઉંમરના માણસો છે એમને આ ઠંડીની સિઝનમાં ખૂબ જ તકલીફ થતી હોય છે, તો એના કારણે પણ જે મોટા લોકો છે બહાર નીકળવાનું ટાળે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમે જે યુવાન વર્ગ છે નલિયાનો એ પણ તાપણાનો સહારો લઈ રહ્યા છીએ, કારણ કે આજનો દિવસ છે ખૂબ જ ઠંડો દિવસ રહ્યો છે। અમારા જે નલિયાનો ટોપમાં ટોપ ઠંડી છે એ આજે 20 તારીખના જણાઈ રહી છે। અત્યારે અમે લગભગ 8 વાગ્યાનો સમય છે તો પણ તાપણાનો સહારો લઈ અને આ સમય વ્યતીત કરી રહ્યા છીએ। મારું નામ શિવજી ઠાકરસિંહ ભાનુશાલી। આજે નલિયામાં બહુ જ ઠંડી પડે છે। ઠંડીને લીધે દૂધાળા પક્ષીઓ દૂધ ઓછું આપે છે અને નલિયાની સવાર મોડી થાય છે અને સાંજ વહેલી થાય છે। ઠંડીના લીધે ગરીબ માણસોને બહુ તકલીફ થાય છે અને ગરીબ માણસ બહુ દુઃખી થાય છે। નાના વેપારીઓને તકલીફ થાય છે। સવાર વહેલી થાય છે એટલે લગભગ નલિયાની બજાર 10 વાગે ખુલે અને 8 વાગે બંધ થઈ જાય છે। એના લીધે બહારના લોકો આવે છે તે વહેલા ભાગી જાય છે અને ધંધા રોજગાર પણ ઓછા થાય છે। નલિયામાં બહુ જ ઠંડી છે એટલે જ નલિયા કચ્છનું કાશ્મીર કહેવાય છે।